ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક નવા વ્લોગમાં. માનવને એના રૂટીન પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ આપી દઈએ. તો આજે આપણે લીધી છે મેથીની ભાજી. એને સાફ કરી ડબ્બામાં ભરી લઈએ. સાંજે એના ભજીયા બને છે કે શાક એ જોઈએ. માનવ સ્ટીકર ચોટાડી રહ્યો છે. કરું છું કેમ કેમનું કમ્પ્લેટ રાખ્યું હોય તો એમ આવું બધું હોય. આ તો કર દો રિપેર. બરોબર ફેંકી દે, નવું લાવવાનું. પપ્પાને કહો તથાસ્તુ કે હાથે કરો, હાથે કરો. સાઈડમાં મૂકી દો. ફેંકી દેવાનું હોય. સારું, હા આંખો બંધ કરીને હાથે કરો. લો સારું, ફરતી આંખો બંધ કરો. એ જે તોડ્યું તું એ જ બોક્સ કરો. અમને બતાવજો ભાઈ. થેન્ક યુ. તથા તું કોને કહ્યું? તો મિસ્ટર માનવ સૂઈ ગયા છે. એના પપ્પા કામ કરે છે. મારે લઈ જવાનું કે તમારે લઈ જવાનું? ફરવા નહીં, ગરબા જોવા લઈ જતા. ગરબા જોવા બરોડા. કેમ કેમ ના જવાય? જવાય ને ભાઈ. તો પછી ક્યારે લઈ જશો? જોઈએ કઈ કોઠવા જવાનું જવું હોય તો. એવું છે? કઈ જવું છે? ગરબા જોવા. આપણે બે રમીએ. ઘરમાં ચલા. કઈ ઘરમાં રમાતા એમ રમાય? હાસ તો. બસ તો જઈએ કઈ ગોઠવીએ જઈએ. 2 hours later. કઈ જવું છે? બાપા જવું છે? ચલો તૈયાર થઈ જાઓ. આપણને ક્યાંક લઈ જવાનું કહેતા હતા, તો આજે ડ્રાઈવ કરીને લઈ જાય છે ફરવા માટે. જોઈએ છીએ ક્યાં લઈ જાય છે. એક થોડી નાની તમને હિન્ટ આપું છું. પાછળ જે ફોટામાં દેખાય છે ને એમનું જ મંદિર છે. જુઓ જુઓ, તૈયાર થઈ ગયા છે. ચલો બધા. કઈ જવું છે? એ માનવ બાબા જવું છે. ક્યાં જવું છે બાબા? ચલો કે. તો અમે નીકળી રહ્યા છીએ મંદિર જવા માટે. બાઇક રાઇડિંગની મજા માણતા માણતા અમે જઈ રહ્યા છીએ. મેં તમને જે હિન્ટ આપી એના ઉપરથી જો તમને ખબર પડે તો મને કમેન્ટમાં જણાવજો, નહીં તો આગળ તો તમને ખબર પડવાની જ છે. જે લોકોએ આ બોર્ડ અને આ જગ્યા જોઈ છે એ લોકોને તો ખબર પડી જ ગઈ હશે, પણ જે લોકોને ના ખબર હોય અમે ક્યાં જઈ રહ્યા છીએ તો વ્લોગમાં અંત સુધી જોડ્યા રહેજો. જ્યારે પણ હું, ભાઈ કે પપ્પા બાઇક લઈને કે સ્કૂટી લઈને જતા હોય એ ટાઈમે માનવ તરત ઈશારો કરે છે કે તમે સ્ટીયરિંગ બે હાથે પકડીને ડ્રાઈવ કરો. આ સર્કલની જમણી બાજુથી જવાય છે ચાનોદ, જે ગુજરાતનું કાશી પણ કહેવાય છે અને પિતૃ કાર્યો પણ ત્યાં થાય છે. બાઇક પર આવી એટલે વારની ફજેરી થઈ જાય. અહીંયા આવીને માથું ઓળવાનો ટાઈમ છે. લેડીઝનો બધો સામાન ત્યાં જ હોય, જોડે જોડે જોઈએ બધું. જેમ ગાડીમાં પાના પકડ હોય ને એમાં આ લોકોના વોલેટમાં લાલી લિપસ્ટિક હોય છે. તો આ છે કુબેર ભંડારી મંદિર જવાનો પાછળનો ગેટ, જે નોર્મલ દિવસોમાં ચાલુ હોય છે,
અમાસ અને તહેવારોના દિવસમાં આ બંધ રાખવામાં આવે છે. તો અમારી આગળ જઈ રહ્યા છે ચીની સાધુઓ. એન્ટર થતાની સાથે જ નર્મદેશ્વર મહાદેવનું મંદિર આવે છે. નર્મદેશ્વર મહાદેવ મંદિર પછી સીધા દર્શન થાય છે 12 જ્યોતિર્લિંગના. તો આ છે મંદિરનો બહારનો ભાગ અને અહીંયાથી તમે નર્મદા ઘાટ તરફ જઈ શકો છો. અને હા, અંદર ફોટા પાડવાની મનાઈ હોવાથી અંદરનો ફોટો લઈ શકાયો નથી. આ છે હનુમાન દાદાનું મંદિર અને ત્યાંથી બહાર નીકળતા જ ગણપતિ બાપા અને શ્રી નાગનાથ મંદિર આવે છે. આ ફરીથી તમને અત્યારે બતાવી રહ્યો છું 12 જ્યોતિર્લિંગ અને એની બાજુમાં જ આવેલું છે નિઃશુલ્ક ભોજનાલય, જ્યાં તમે બુકિંગ કરાવી શકો છો. આ છે અંગારેશ્વર મહાદેવનું મંદિર, એની બાજુમાં જ આવેલું છે સિદ્ધનાથ મહાદેવ અને એની બાજુમાં જ આવેલું છે આપણા રણછોડરાયજીનું મંદિર. ત્યાંથી નીકળીને આગળ આપણે હવે જઈ રહ્યા છીએ નર્મદા ઘાટ તરફ. નર્મદા ઘાટ તરફ જતી વખતે વચ્ચે જ આવે છે મહાકાલી માતાનું મંદિર. આપણે જે અત્યારે ગુફામાં જઈ રહ્યા છીએ તે જ ગુફામાં કુબેરજીએ તપ કર્યું હતું અને એ જ ગુફામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજીને શિવલિંગ રૂપમાં સ્થાપિત કર્યા હતા. પછી તેનું નામ ઋણમુક્તેશ્વર મહાદેવ રાખ્યું હતું. ચલો તો પ્રયાણ કરીએ મા નર્મદા તરફ. ત્યાં નીકળતાની સાથે જ મસ્ત સૂર્યાસ્ત થતો દેખાય છે. નર્મદા ઘાટની જ સામે તમે જે જોઈ રહ્યા છો એ છે પોઈચા ધામ. માં નર્મદાના કિનારે જે સૂર્યાસ્ત થાય છે તેનો નજારો બહુ જ સુંદર હોય છે. અહીંયા માનવભાઈને ચાલતા આવવાનો શોખ થયો છે. મંદિરની બહાર નીકળતા જ શનિદેવનું મંદિર પણ આવેલું. આ છે કુબેર ભંડારી મંદિરનું બજાર કે માર્કેટ. અહીંયા દર અમાસે ખૂબ જ ભીડ હોય છે. મંદિરેથી દર્શન કરીને અમે નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ ગાર્ડન તરફ. આ છે મંદિર તરફ જવાનો મેઇન ગેટ. આ છે ગાર્ડનમાં માનવને લઈને. શું કરું છું તું? શું કરું છું? એ મજા આવે છે? ઘેર નથી જવું? કેમ? ચલો ઘેર. કેમ? ચાલ ને ઘેર જઈએ. રમવું છે? આ બાજુ જોઈ. આ બાજુ બસ
ધીમેથી આવી જાઓ. ચલો બેટા. અయ్યો, જોડે જોડે મોટા માનવ પણ આવે છે. અయ్యા, અમે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છે. લેટ થઈ ગયું છે, રસ્તામાં જમાડ્યું નથી અમને, એટલે હવે મારે હવે ઘેર આવીને જમવાનું બનાવવું પડશે. તો ચાલો ચેન્જ કરી દઈએ, જમવાનું બનાવી. જમવાનું ફટાફટ કરો, ભૂખ લાગી છે. ઓકે, બનાવી દઈએ ફટાફટ. શું બનાવવાનું? શું બનાવીશું? જે બનાવવું. તો હું A few moments later. કોનું કહ્યું છે? આ તો મસ્ત જમવાનું મળી ગયું ભાઈ. થેન્ક યુ. હા, મમ કેવું છે? મસ્ત છે. ચલો જમી લો. હે વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો તમે બધા મસ્ત પ્યારી પ્યારી કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બાય જય માતાજી, જય અંબે, જય ગુડ નાઇટ. ગુડ નાઇટ. નાઈટ આવજો. આડો વાહ વાહ વાહ. રાઈટો લાઈક કે લાઈક બોલ. નક લાઈક, નક કોમેન્ટ, કોમે સબસ્ક્રાઇબ નહીં કરજો કે કરજો